હરે કૃષ્ણ મહારાજ જય. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુ પરમ કૃપાલુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમ નામ વારંવાર નામ વારંવાર બોલો સહજાનંદ સ્વામી મહારાજ હરિ કૃષ્ણ મહારાજ જય. ગઢડા પ્રથમનું ચોથું વચનામૃત. આ વચનામૃતનું નામ છે નારદજીના જેવી ઈર્ષા કરવાનું. બધા કાઢશો વચનામૃત. વચનામૃતમાં નજર કરો. આ વચનામૃતની અંદર વિધિ અને નિષેધ બંને વાત ભગવાને કરી છે. વિધિ એટલે આમ ન કરવું, વિધિ એટલે કરવું, નિષેધ એટલે આમ ન કરવું. ભગવાને પહેલા એવું કહ્યું કે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. ન કરવી એટલે નિષેધ. પછી એવું લખ્યું કે ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી એટલે વિધિ. પેલા ના પાડી કે ઈર્ષા કરવી નહીં, અને કરવી જ હોય, રહેવાતું ન હોય તો નારદજીના જેવી કરો. આ વચનામૃત આપણે સમજીએ. બધા નજર કરો. મહારાજનો પહેલો આદેશ તમામ હરિભક્તોને એવો છે કે ઈર્ષા કોઈથી કરવી જ નહીં. પણ આનંદાનંદ સ્વામી કહે છે મહારાજ ઈર્ષા તો રહે છે, નથી છૂટતી. તો મહારાજ એમ કે છે ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરજો. તો નારદજીને એવું શું બન્યું કે એના જેવી ઈર્ષા કરવાનું કીધું? વચનામૃતમાં જોતા જજો. એક સમયને વિશે નારદજી અને તુંબરુ એ બે વૈકુંઠને વિશે લક્ષ્મી નારાયણના દર્શન કરવા ગયા છે. તુંબરુ પણ એક ઋષિ છે અને નારદજી પણ એક ઋષિ છે. બંને દરેક ધામની અંદર ગતિ કરી શકે છે. આટલી બધી ઉચ્ચ સ્થિતિ છે છતાં પરસ્પર ઈર્ષા થાય છે. એટલે ઈર્ષા ક્યાં સુધી પીછો કરે છે. અને નારદ અને પર્વત ઋષિએ પરણવાની ઈચ્છા કરી ત્યારે ભગવાન પાસે એવું વરદાન માંગ્યું કે મારું સ્વરૂપ તમારા જેવું થઈ જાય અને આનું મોઢું વાંદરાનું કરી દેજો. એમ પર્વત ઋષિએ માંગ્યું કે મારું સ્વરૂપ તમે આવું કરી દેજો, પણ નારદજીનું મોઢું વાંદરાનું થઈ જાય. આ ઈર્ષા. અખંડ ભક્તિ કરે છે, તંબુરો સતત વગાડે છે, છતાં ઈર્ષા છૂટવી કઠિન છે. એટલે મહારાજ કહે છે વૈકુંઠમાં ગયા, લક્ષ્મી નારાયણ દર્શન કરવા ગયા, ઈચ્છા પડે ત્યારે ગોલોકમાં જાય. એટલે બે દર્શન કર્યા, ખુશી સમાચાર પૂછ્યા. એટલે તુંબરુને એમ થયું જેમ આપણે મંદિરે જાય તો એકાદું કીર્તન બોલી, કાંઈક મહારાજને અમે કાલાવાલા કરી, તો તુંબરે એમ થયું કે વૈકુંઠથી આવ્યા છીએ કાંઈક, અને મને સંગીત વિદ્યા ફાવે છે
અને મને ભગવાનના કીર્તન પણ ફાવે છે. તો એણે ગાન વિદ્યા કરી. જામાં લખ્યું છે કે લક્ષ્મીનારાયણ આગળ તુંબરુએ ગાન કર્યું. ગાન કર્યું એટલે કીર્તન ગાયા હશે વાજિંત્રો સાથે. એવું ગાન કર્યું, એવા ભાવથી કર્યું કે લક્ષ્મીજી અને નારાયણ એ બે પ્રસન્ન થઈ ગયા. પ્રસન્ન થઈને તુંબરુને પોતાના વસ્ત્ર, મુગટ, આભૂષણો આપી દીધા. વાહ તુંબરુ, શું તારી ભક્તિ, શું તારી ગાન વિદ્યા, શું તારો ભાવ, શું તારું સંગીત. અમે પ્રસન્ન થઈ ગયા છીએ. એવા રાજી થઈ ગયા કે તુંબરુ ઉપર અઢળક ઢળી ગયા. લક્ષ્મીજી અને નારાયણ. નારદજી બેઠા બેઠા જોવે, એને એ બેઠા હતા. ત્યારે નારદજીને તુંબરુ ઉપર ઈર્ષા આવી. ઈર્ષા શું આવી કે આવડા ભગવાને પ્રસન્ન કરી દીધા, વસ્ત્ર અલંકાર મળ્યા, ભગવાન તો એની ઉપર ઓળઘોળ થઈ ગયા અને હું તો બેઠો છું એમનો, અને મેં કાંઈ ન કરી શકું. હવે મારે ભગવાને પ્રસન્ન કરવા અને વસ્ત્ર અલંકાર લેવા અને તુંબરુના જેવી ગાન વિદ્યા શીખવું. ભલે ગમે ત્યાં ક્લાસિકલ મ્યુઝિક ક્લાસમાં જવું પડે, પણ તુંબરુ એકલો જ હું એવો છે કે એ ભગવાનને પસંદ કરી શકે ને એની પાસે ગાન વિદ્યા છે, મારી પાસે નથી. હું એ સંગીતમાં કુશળ છું, ગાયનમાં કુશળ છું. નૃત્ય કરી નારદ વીણા વગાડે રે. નૃત્ય પણ આવડે છે, ગાયન પણ આવડે છે, સંગીત છે, ભાવ છે, બધું છે. તો હું કેમ ન કરી શકું? પણ તુંબરુને વાત ન કરી, કારણ કે એની ઉપર ઈર્ષા આવી અને તુંબરુ પાસે ન શીખવા ગયા. જો તે દિને તે દિવસે તુંબરુને વાત કરી હોત અને એની પાસે શીખા હોત અને નિર્માની થઈ ગયા હોત અને ગાયું હોત તો અડધી કલાકમાં ફેસલો પતી જાત. પણ આ 7 મન્વંતર સુધીની લાંબી યાત્રા થઈ. 7 મન્વંતર એટલે નારદજી બ્રહ્માના પુત્ર છે. નારદજી બ્રહ્માના પુત્ર છે. બ્રહ્માના 10 પુત્ર હતા. અત્રિ, અંગિરા, પુલસ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ. એમાં જુદા જુદા શરીરના અંગોમાંથી ઉત્પન્ન થયા છે. એમાં નારદજી છે એ બ્રહ્માજીના હથેળીમાંથી, હૃદય આમાંથી, અંગૂઠામાંથી ઉત્પન્ન થયા છે. અને નારદજી સંન્યાસ લીધો છે. બીજા 9 ઋષિ છે એ ગ્રહસ્થાશ્રમમાં જોડાણા 10 પુત્રમાં. અને સતયુગ વખતથી નારદજી ભગવાનનું ભજન કરે છે. તુંબરુ તો એનાથી નાનો. નારદજી તો સતયુગ બ્રહ્માના પુત્ર. તુંબરુનું આમાં ક્યાંય નામ નથી આગળ. અને એ પ્રસન્ન કરી જાય એટલે હું એ શીખવું અને ભગવાનને પ્રસન્ન કરું. ઈર્ષા સારી, કઈ એને પછાડવાની એવી નહીં, પણ તુંબરુના જેવું હું શીખું. એને આવડે, મને ન આવડે એમ. જેમાં આ સેવા કરતા હોય કોઈ તો કે એને સામે હાર પહેરાવે, એની ઉપર રાજી થાય તો હું એ કરું. હું કામ ન કરું? એ હું એક જ એવો છે કે હાર પહેરી જાય અથવા તો સામે રાજી કરી જાય. એને તો ઓળખું છું, એમાં કાંઈ નથી. તો વળી સામે વળી મોજમાં હતા, બાકી હું રાજી કરી લઉં. એટલે ઈર્ષા આવે. ન કરી હરિભગતને મળીને પૂછે, ભાઈ તું તારી પસંદ તો રાજી છે તો તું એવું શું કરે છે? મને એવું કંઈક શીખવાય નહીં. નિર્માની થઈને જો ત્યાં જાય તો તરત રાજી થાય, પણ ઓની ઉપર આમ ક્રોસ મારે. એટલે પછી મન્વંતર, પછી ગાન વિદ્યા શીખા વર્ષો સુધી અને ભગવાન આગળ ગાવા જાય. એવી ગાન વિદ્યા કરે, એવું સંગીત જમાવે, એવા આલાપ લે. પણ ત્યારે ભગવાન એટલું જ બોલે કે તમને તુંબરુના જેવું ગાતા નથી આવડતું. બોલો 1.5 કલાક સુધી કઈ નાખે તાર. ભગવાન આમાં કરે, વાહ વાહ બહુ સરસ, લક્ષ્મીજી રાજી થાય. પણ છેલ્લે એક વાક્ય બોલે, તમને તુંબરુના જેવું ગાતા નથી આવડતું. બા આમ બધું રેડી છે,
તોય નારદજી ઈશારો સમજી ન શક્યા કે હું બીજે શીખવા જાઉં છું અને તુંબરૂના જેવું ગાતા નથી આવડતું એવું ભગવાન બોલે છે, તો હવે મારે તુંબરૂ પાસેથી લાઈન દોરી લેવી જોઈએ. એની પાસે ન ગયા. ભગવાનને તો ગાન કાંઈ નહોતું સાંભળવું, પણ આની યાર ઈર્ષા મુકાવાની હતી. એટલે આણે વિચાર કર્યો, હજી મારી જેટલા આ બ્રહ્માંડમાં સંગીતમાં શ્રેષ્ઠ છે એ બધાની પાસે હું શીખો, તોય રાજી નથી થતા. હવે એક કામ કરું, શિવજી ઉપર તપ કરું. શિવજી છે નટરાજ છે, સંગીત અને નૃત્યના દેવ નટરાજ, અને એ રાજી થઈ જાય અને પછી મને સંગીતનું વરદાન આપે. અને પછી જુઓ ભગવાન એકવાર બોલે છે કે નહીં, તુંબરું કરતા બેસ્ટ, ટોપ ધી બેસ્ટ, એમ કરવું છે મારે. એટલે ગયા ગહન ગુફાઓમાં અને શિવજી ઉપર તપ કર્યું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એક છોકરો મને કહે, અમારી બાજુમાં એક બ્રાહ્મણ રહે છે, એ સવારમાં ઉઠીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને બીજો એક દરજી રહે છે, એ એમ બોલે ઓમ ન શિવાય, એમ ન શિવાય. બે જગ્યાએ મંત્ર જાપ હાલતા સવાર. પણ નારદજીએ ઓમ નમઃ શિવાયનો જપ ચાલુ કરી દીધો અને એવું તપ કર્યું, હુકાઈ ગયા, લાકડું થઈ ગયા. ત્યારે શિવજી પ્રસન્ન થયા. ઓહો, માગો માગો નારદજી, હું આટલું બધું તપ કેમ કરો છો, શું ઈચ્છા છે? તો મને વરદાન આપો, હું બધી ગાન વિદ્યા શીખી જાઉં, આ બ્રહ્માંડમાં છે એટલી બધી, એવું વરદાન આપો. તથાસ્તુ. અને ગાન વિદ્યા શીખા. અને પછી પાછા ભગવાન આગળ પાછા વૈકુંઠમાં ગયા. બરાબર તૈયાર થઈને સારા પ્રકારના મ્યુઝિક ને તંબુરા ને વાયોલિન ને કેસિયા બધા પાર્ટી આખી, અને ભગવાન આગળ ગાન કર્યું. તો પણ ભગવાન પ્રસન્ન ન થયા અને છેલ્લે એટલું જ બોલ્યા, તમને તુંબરૂના જેવું ગાતા આવડતું નથી. એવી રીતે 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખા અને ભગવાનની આગળ ગાયા, તો પણ ભગવાન પ્રસન્ન ન થયા. 7 મન્વંતર એટલે કે બ્રહ્માજી, એના દીકરા નારદ, ઠેર સૃષ્ટિની ઉત્પત્તિથી માંડી અત્યાર સુધી 7મા મન્વંતર હાલે છે. સપ્તમે મન્વંતરે વૈવસ્વત જંબુદ્વીપે આપણે મંત્ર સ્વામી બોલ્યા થઈ. અત્યાર સુધી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તે અત્યાર સુધી ગાન વિદ્યા શીખા અને વારંવાર વૈકુંઠમાં જાય. ભગવાન કે હજી જોયું નથી આવડતું. બ્રહ્માના 50 વર્ષ, કેટલા? 14 મનુ ને 14 ઇન્દ્ર, એમાં 7 મન્વંતર. અને ગાન વિદ્યા શીખા. પછી નારદજી શાંતિથી બેઠા હતા કે હવે તો કઈ બાકી રહેતું નથી. 7 મન્વંતર મેં આ ધંધો કર્યો, પણ ભગવાન પસંદ નથી થતા અને વારંવાર તુંબરૂને યાદ કરે છે. તો હવે તુંબરૂ પાસે જાઓ. એની પાસે ગયા, નિર્માની થયા, પગે લાગ્યા કે બાપા તું કઈક બતાય. મેં તો આખા બ્રહ્માંડનું બધું સંગીત શીખું, 7 મન્વંતર મીઠું. ત્યારે તુંબરૂ કે હું તો આ રીતે વગાડું. તો ગીત મને આવડે છે. તો કે નહીં, બસ આ રીતે સારું લ્યો. હવે એ રીતે નિર્માની થયા, દાસ થયા, અને પછી શીખી અને દ્વારકા ભગવાન કૃષ્ણ બિરાજે છે ત્યાં નારદજી આવ્યા, ગાન કર્યું અને શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થઈ ગયા અને વસ્ત્ર અને અલંકાર નારદજીને આપ્યા. હવે તુંબરૂના જેવું ગાયું હોત તમે તો બાપા પેલા બોલ્યા હોત તો કે તારે તુંબરૂ સાથે ઈર્ષા હતી, એની પાસે નિર્માની થયો એટલે મારે માન મુકાવવું હતું, ઈર્ષા મુકાવવી હતી. બસ હવે આટલી વાત કરીને શ્રીજી મહારાજ એમ બોલ્યા, છેલ્લી 4 લીટી જુઓ. માટે ઈર્ષા કરવી તો એવી કરવી જે જેની ઉપર ઈર્ષા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા.
અને પોતાના અવગુણને ત્યાગ કરવા. આ વાક્ય નીચે લીટી કરજો. જેની ઉપર ઈર્ષા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ. જેની ઉપર ઈર્ષા હોય ત્યાં નિર્માની થવાનું. ત્યાં હાથ જોડો એટલે ભગવાનને વાર નહીં લાગે પ્રસન્ન થતા. આપણે કેટલાય મનવંતરથી મથ્થા આવી છે, કઈ પત્તો લાગ્યો નથી. અને એવું ન થાય. અને જે ઈર્ષાએ કરીને, છેલ્લી બેલિટી, જે ઈર્ષાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો. ઇતિ વચનામૃતમ. આ ટૂંકું વચનામૃત આટલું જ કે ભગવાનના ભક્તની ઈર્ષા ન કરવી. ઈર્ષા કરવી તો નારાજી ના કરવી જેવી કરવી. અને જેની ઉપર ઈર્ષા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણનો ત્યાગ કરવો. અને જે ઈર્ષાથી ભગવાનના ભક્તનો દ્રોહ થાય એવી ઈર્ષાનો ત્યાગ કરવો. આટલું વચનામૃત છે. વચ્ચે આખ્યા નહીં. એટલે આ વચનામૃતનું નામ છે હેડિંગ નારદજીના જેવી ઈર્ષા કરવાનું. આનું નામ જ નંદસંતો આપ્યું સાંકળીમાં. હવે આ વચનામૃત આપણે ઈર્ષા નામના દોષ ઉપર થોડા આપણે ઊંડા ઉતરી. દોષના બે પ્રકાર છે. પહેલું ઈશ્વર સર્જિત અને બીજું માનવ સર્જિત. દોષના બે પ્રકાર છે. ઈશ્વર સર્જિત એક દોષ છે ને એક માનવ સર્જિત. સમજો, કામ ક્રોધ આદિ જે દોષો છે સૃષ્ટિના સર્જન માટે, વૃદ્ધિ માટે, એ ઈશ્વરે મૂકેલા છે. પરંતુ ઈર્ષા, દ્વેષ, અદેખાય, રાગ, તૃષ્ણાઓ અને વાસનાઓ ઊભી કરી, એ બધા માનવ સર્જિત દોષો છે. ઈશ્વર સર્જિત એ દોષ છે કામાદિ. એમાં જો પ્રાર્થના કરે ને પ્રયત્ન કરે તો એ દોષ ટળે અને ઈશ્વર મદદ કરે. અને માનવ સર્જિત જે દોષ છે એમાં ઈશ્વર મદદ ન કરે. પોતાને પ્રયત્ન કરી અને ભગવાન કહે એ પ્રમાણે કરે તો ટળે. કે જેમાં ઈર્ષા આવે, જેમાં અદેખાય આવે, જેમાં રાગ દ્વેષ આવે છે, એમાંય દોષના બે પ્રકાર છે પાછા. કે એક પ્રકારના દોષ એવા છે કે પોતાને વ્યક્તિગત જીવનમાં નુકસાન કરે છે, અને બીજી પ્રકારના દોષ એવા છે પોતાને અને પોતાની સાથે જેટલા સંબંધિત હોય એ બધાને નુકસાન ને પીડા ઉપજાવે છે. એમાં પહેલું ચિંતા, ઊંઘ, આળસ, આ બધા દોષ છે, પણ એ બીજાને ન નડે, પોતાને વ્યક્તિગત જીવનમાં નડે, દુખી કરે કે એને પ્રાપ્તિમાં ખામી કરે. એ પહેલી પ્રકારના દોષો. હું તો કે ચિંતા, એ પોતે ભલે બળતો, એમાં બીજાને કઈ નહીં લેવા દેવા. ઊંઘ, આળસુ, ભલે હું તો ભલે આળા કરે, એ બીજાને તો નથી નડતા. પણ બીજી પ્રકારના જે દોષ છે, ઈર્ષા, ક્રોધ, એ તો પોતાને તો નડે છે પણ બીજા બધાને પીડા ઉપજાવે અને નુકસાન કરનારા છે. એટલે આ દોષ તો ભગવાનને માન્ય જ નથી, સદા ત્યાગ કરવા યોગ્ય છે. અને જો માણસને સુખી થવું હોય તો આ વચનામૃત મહારાજ કહે છે, સુખી થવા માટે ઈર્ષા નામની જે વૃત્તિ છે, અદેખાય, એનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. સુખી થવા માટે 4 પ્રકારની વૃત્તિ રાખવી, એવું યોગ સૂત્રમાં પતંજલિ ઋષિ 33મા સૂત્રમાં લખે છે. યોગ સૂત્ર 33મું સૂત્ર. પતંજલિ ઋષિ કહે છે, સુખી થવા માટે મનુષ્યએ 4 પ્રકારની વૃત્તિ કેળવવી. પહેલું મૈત્રી, બીજું કરુણા, ત્રીજું મુદિતા, ચોથું ઉપેક્ષા. આ પતંજલિ ઋષિનું યોગ દર્શન છે. ઋષિઓએ હજારો વર્ષના ચિંતન મનન પછી મનુષ્યને સુખી કરવા માટે
આ 4 પ્રકારની વૃત્તિ આપીશ. આ 4 પ્રકારની વૃત્તિ કેળવો. એનો શ્લોક છે મૈત્રી કરુણા મુદિતોપેક્ષાણામ. આ 4 નામ એમાં આવશે. મૈત્રી મુદિતા કરુણોપેક્ષાણામ સુખ દુઃખ પુણ્યા પુણ્યે વિષયાણામ ભાવનાત ચિત્ત પ્રસાદ. હે મનુષ્યો, તમારા ચિત્તને પ્રસન્ન રાખવું હોય તો આ 4 પ્રકારની વૃત્તિને કેળવો. આ 4 પ્રકારની વૃત્તિથી વિરોધની જે વૃત્તિ છે એનું નામ ઈર્ષા વૃત્તિ છે. પહેલું મૈત્રી. તમે મૈત્રી કેળવો. કોની પ્રત્યે? તો સુખી માણસો છે, જે સંપન્ન છે, જે આપણા કરતા આગળ છે, એના પ્રત્યે મૈત્રી મિત્રતા કેળવો. તો તમે દુખી નહીં થાવ. મિત્રતા વસ્તુ એવી છે કે તમને સામેનાનું સુખ દજાડશે નહીં. ઈ સુખી થયો મિત્ર ભાવે જુઓ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. જેનામાં ગુણ છે, સદગુણો છે, એને જોઈ અને હૈયામાં આનંદ પામો. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં હયા કરે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મિત્રતા, મૈત્રી ભાવ. કેવો મૈત્રી ભાવ? સ્વામી વિવેકાનંદજી 1932 વિદેશ શિકાગો ધર્મસભામાં ગયેલા. હિન્દુ ધર્મનો ધ્વજ ફરકાવવા માટે. એ વખતે અમેરિકાની ધરતી ઉપર કોઈ પરિચિત નહોતું. અજાયણા આવો વેશ, આ પ્રકારનો વિચિત્ર વેશ એ લોકોને નવીન લાગે. ઉતરા ત્યાં એક અંગ્રેજ ધોળિયો દંપતી એની પાસે આવે છે. પૂછ્યું, આપ કોણ છો? બધો પરિચય કરાયો કે હું ઇન્ડિયાથી આવું છું. ધર્મસભામાં વિશ્વ ધર્મ સંમેલન છે, એમાં હાજરી આપવા માટે. ઓહ, સારું સારું. કે આપ ક્યાં ઉતરશો? આપ ક્યાં ઉતરવાના છો? મને જરા એડ્રેસ આપશો. તો કે મારા મિત્રને ત્યાં. કોઈ પરિચિત નહોતું અમેરિકામાં. તો વિવેકાનંદજી એમ બોલ્યા કે મારા મિત્રને ત્યાં ઉતરવાનો છું. તો કે મને તમારા મિત્રનું જરા એડ્રેસ આપશો. તો કે એ મિત્ર કોણ જાણવો છે? એમ કરી ખભા ઉપર હાથ મૂકીને એ મિત્ર તું. પેલો માણસ આભો બની ગયો. મને મિત્ર તરીકે આ માણસ પ્રથમ મુલાકાતમાં માને છે. એટલે તરત આમ હાથ જોડે ગયો, સારું સારું, મારે ઘરે આવો, ઉતરો. બધા ઉતારા પાણીની વ્યવસ્થા કરી દીધી અને ધર્મસભામાં પહોંચવા સુધીની બધી વ્યવસ્થા કરી દીધી. મિત્રતાની કેટલી તાકાત છે! એટલે મહારાજે વચનામૃતમાં લખ્યું, અંત્યનું 8મું વચનામૃત, કે સદા સુખી થવાના ઉપાય. સદા સુખીઓ કોણ રહે? એવો પ્રશ્ન પૂછ્યો. સદા સુખી કેમ રહેવાય? તો એમાં 5-7 લક્ષણ લખાય. એમાં એવું લખ્યું કે ભગવાનને ભગવાનના ભક્ત સાથ
સાથે મિત્ર ભાવ, ભગવાનના ભક્તને વિશે મિત્ર ભાવ અને એને વિશે જ પ્રીતિ વર્તે તો એ સદા સુખી રહી શકે છે. અંત્યનું 8મું વચનામૃત છે. મિત્ર પાસે માણસ હૃદય ખોલે છે. મિત્ર પાસે માણસ ટેન્શન મુક્ત થઈને હળવાથી રહી શકે છે. મિત્ર સાથે આત્મીયતા થાય છે. જેમ કૃષ્ણને સુદામા હોય, કૃષ્ણને અર્જુન હોય, આ બધા મિત્રો છે. પણ આપણે સુખી માણસો કે આપણી ઉપરના માણસો સાથે મિત્રતા નથી રાખતા. એના પ્રત્યે સુખી હોય તો અદેખાઈ કરીએ, ઈર્ષાની વૃત્તિ કેળવીએ. બીજી વૃત્તિ છે કરુણા. કરુણા દુઃખી લોકો પ્રત્યે, મૈત્રી સુખી લોકો પ્રત્યે. બીજી વૃત્તિ કેળવવી કરુણાની, એ દુઃખી પ્રત્યે, કે ગરીબ છે, દુઃખી છે, કંગાલ છે, બધી રીતે પાછળ છે ગુણમાં, એના પ્રત્યે કરુણાની વૃત્તિ. શક્ય હોય તે મદદ કરવી, એનું સારું થાય એવા શુભ સંકલ્પ કરવા ગરીબો પ્રત્યે. પણ એને બદલે આપણે ત્યાં ધૃણા અને તિરસ્કારની વૃત્તિ રાખીએ છીએ. સુખી પ્રત્યે મિત્રતાને બદલે ઈર્ષાની વૃત્તિ કેળવીએ છીએ. દુઃખી પ્રત્યે કરુણાને બદલે ધૃણા અને તિરસ્કાર. એ તો એવા છે, એ તો એના પાપ ભોગવે છે, વગેરે વગેરે કરીને તિરસ્કાર કરીએ છીએ. દીન ક્રૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે. દીન ક્રૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાવો યા સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. દુઃખી લોકો પ્રત્યે કરુણાની વૃત્તિ કેળવવી જોઈએ. એટલે શ્રીજી મહારાજ કોઈને દુઃખીઓ રે દેખી ન ખમાય, અનધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે. કરુણા છે. અડધી રાતે કોઈ રોટલો ભિખારી માગે તો એને ભગવાન રોટલો અપાવે છે, અનધન વસ્ત્ર આપે છે. દુઃખી પ્રત્યે કરુણા છે. તો ભગવાનના ભક્તને પણ કરુણાની વૃત્તિ અપનાવવી જોઈએ. સુખી પ્રત્યે મૈત્રીની વૃત્તિ. અને ત્રીજી વૃત્તિ છે મુદિતા. પુણ્યશાળી લોકો છે, સજ્જનો છે, એના પ્રત્યે મુદિતા એટલે આનંદ વ્યક્ત કરવો. અને ચોથી વૃત્તિ છે ઉપેક્ષા. પાપી લોકો પ્રત્યે ઉપેક્ષા. જે પાપી છે, જે વેદ ધર્મ શાસ્ત્રની મર્યાદા લોપનારા છે, જે સુધરે એમ જ નથી, જેને કોઈ જિંદગીમાં સુધારો કરવો નથી, એના પ્રત્યે ઉપેક્ષા. લેટ ગો, જવા દો. હવે એ વ્યક્તિ આપણે એની સાથે કઈ લેવા દેવા જ નથી, એનું જીવન જીવે તો તમે સુખપૂર્વક, ઋષિ એમ કે છે પતંજલિ મુનિ, કે સુખપૂર્વક જીવી શકશો. મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા. મૈત્રી સુખી પ્રત્યે, કરુણા દુઃખી પ્રત્યે, મુદિતા પુણ્યશાળી લોકો પ્રત્યે અને ઉપેક્ષા પાપી પ્રત્યે. પણ આપણે ઊંધી વૃત્તિ કરીએ છીએ. પાપી લોકો પ્રત્યે ઉપેક્ષાને બદલે પુણ્યશાળી લોકો પ્રત્યે ઉપેક્ષા રાખીએ છીએ. સજ્જનો, ભગવાનના ભક્તો, સારા માણસો હોય તો એના પ્રત્યે ઉપેક્ષા રાખીએ છીએ. સોસાયટીમાં આપણે પૂછીએ કે તમારી સોસાયટીમાં ફલાણા માણસ બહુ સારા છે, હશે ભાઈ? ખબર નથી, રહેતા હશે. આપણે એમ કે તમારી સોસાયટીમાં એક માણસ બહુ ખરાબ છે, તો કે તેને એમ જન્મથી ઓળખીએ છીએ. તમે તો આ જ કીધું. આપણે કે તમારી સોસાયટીમાં એક જગ્યાએ સત્સંગ ચાલે છે, તમે જાઓ છો? તો કે ખબર નહીં, હશે, ચાલતો હશે. તો કે તમારી સોસાયટીમાં દારૂનું કંઈક છે વેચવાનું પીઠું, તો કે તો ખબર છે, કંઈક તો હું જાઉં છું આટો મારવા. ખરાબમાં બધાને નોંધ છે, સારા વ્યક્તિઓ કોણ કોણ રહે છે એની નોંધ નથી, એની ઉપેક્ષા છે. અને પુણ્યશાળી ભગવાનના ભક્તો, સારા વ્યક્તિઓ એની નોંધ જ નથી લેતી. હશે ભાઈ? તો તમારી સોસાયટીમાં એક ભગત રહે છે, હશે?
તો કે એટલા પાપી ને ગુંડા રહે, તો કીધું ખબર જ છે, એથી વધારે લિસ્ટ બતાવવું. અમારા પાડોશી જેવા છે, બહુ હેરાન કરે છે. સારા માણસોની નોંધ લેતા નથી, દુઃખી થાય છે. એટલે મૈત્રી વૃત્તિ, કરુણા, ઉપેક્ષા 4 વૃત્તિ સુખી થવા માટે બતાવી. અરે હવે આનાથી વિરુદ્ધની જે વૃત્તિ છે એ ઈર્ષા વૃત્તિ છે. આપણને અદેખાય થાય છે. સુખી માણસો પ્રત્યે અદેખાય થાય, પુણ્યશાળી લોકો પ્રત્યે અદેખાય ને ઈર્ષા વૃત્તિ જાગે છે. કોક સુખી થઈને નાટા મારતો હોય તો તરત ઈર્ષા. એમ નો કે ભગવાન એને સુખી કર્યો, ખૂબ ડેવલપ થઈ ગયો. પણ હું કે ખબર, આ તમે જોવા જાઓ, આ એના મકાન ને ગાડી બંગલા, કાલ સવારે ચડ્ડી ફેરીને આટા મારતો મારી આવી. જોજો ઈર્ષા, કાંઈ એકડો નહોતો આવડતો. હા, જો તો હું એને હવે પાટલું ન પહેરવું, ચડી જ ફેરવી આ ટાઈટમાં. તો કે કાંઈ લવારે લ્યો આ જો, હા કેટલી લાઈનો આગળ પાછું કરે. અને કોલો બિચારો મહેનત કરીને આગળ વધ્યો. તો ઈર્ષાળુ દોષનું આરોપણ કરે ન હોય તોય, આ ઈર્ષાની વૃત્તિ. કેટલાયનો આગળ પાછું કરે અને કેટલાયનું અન્યાય અનીતિ કાળા બજાર કરી કરીને ભેગું કર્યું. જો કાલે વારે કાંઈ નહોતું. આ ઈર્ષા બેઠા ઠાલે ઠાલા બેડા કરે. પણ ઈર્ષા વૃત્તિ ને વેર વૃત્તિમાં ફેર છે. વેર વૃત્તિ અને ઈર્ષા વૃત્તિ એમાં ફેર છે. વેર વૃત્તિમાં શું હોય કે કોકનું બગાડો અને પછી તમારા પ્રત્યે વેર રાખી વેર વૃત્તિ છે. અને ઈર્ષામાં તો તમારું કાંઈ કોઈએ બગાડ્યું ન હોય, બગાડવાની ઈચ્છા ન કરી હોય, તોય બેઠો બેઠો બોલે અને એનું કેમ ખરાબ થાય વિચારે. ઈર્ષાળુ એટલે ખટારાની વાય લખે બધા ઈર્ષાળુ ને આશીર્વાદ. હું લખે ઈર્ષાળુ ને આશીર્વાદ. પ્રથમનું 71મું વચનામૃત. ઈર્ષા કોને કહેવાય? કે જેની સાથે ઈર્ષા હોય તેનું રૂડું થાય તો કોઈ રીતે ખમી શકાય નહીં, ભલે ને ગમે એવો મોટો વ્યક્તિ હોય. ઈર્ષા હોય જેની સાથે એનું કોઈ પ્રકારે રૂડું થાય તો એનાથી ખમાય જ નહીં. અંદર આમ અર્ધ બળેલા કાષ્ઠની જેમ બેડા કરે, ધૂંધવાયા કરે. આ ઈર્ષા છે. એ ભક્તિ ન કરી શકે. એ ભલે ભગવાનના મંદિરમાં હાથ જોડે, ભગવાનને એવી પ્રાર્થના કરે કોનું ધનોત પનોત નીકળી જવું જોઈએ. આ ઈર્ષા સારંગપુરનું 8મું. યથાર્થ ઈર્ષા વાળો હોય ને એ તો કોઈનું પણ સન્માન દેખી ન શકે, અને પોતાથી મોટા હોય એનું પણ સન્માન ન દેખી શકે. સારંગપુરનું 8મું વચન. કે પોતાથી મોટા હોય, વડીલ હોય, સંત હોય, ભક્ત હોય, ઉંમરમાં મોટા હોય, યોગ્ય હોય, સન્માનને પાત્ર હોય, તો એનું સન્માન થતું હોય ને તો દેખી ન ગયે અને બળે. આને ક્યાં ઊભો કર્યો, આને ક્યાં હાર પહેરાયો, આ તો હાવ લૂચો આવો છે, અને બળે ઠારે ઠારું. એ યથાર્થ ઈર્ષાળુ કોઈનું. અને જેને યથાર્થ ઈર્ષા હોય એ તો કોઈનું સન્માન ન દેખીએ. કેવું લખ્યું મહારાજ સારંગપુરના 8માં. કોઈનું નહીં, મોટાનું નાનાનું સન્માન થાય એટલે તરત દૂધમાં પૂરા કાઢે બેઠો બેઠો. જો આને હાર પહેરાવે, આ જરૂર શું છે? આના વખાણ કરે સભા, શું જરૂર છે? એ બૈડાસ કરતો હોય. હવે હૃદયમાં જોઈ લેજો, આવી કઈ ભડકા નથી થતા ને હોય તો ઠારી નાખજો. મહારાજ કે અને એનું યથાર્થ વચનામૃત કારંગપુર કાર્યાણીનું 6. કાર્યાણીનું 6 વચનામૃત. દિવાળીને દિવસે વસ્તા ખાચરના દરબારમાં છબર પલંગ ઉપર મહારાજ પ્રસન્ન થકા બિરાજમાન છે. એ વખતે દીવ બંદરના પ્રેમી ભક્ત પ્રેમબાઈ મહારાજ માટે પૂજન કરવા સુવર્ણના ઘરેણા, વસ્ત્રો, છત્ર, પાદુકાઓ આવું અતિ કિંમતી મહારાજ માટે પૂજાનો સામાન લાવ્યા. સભામાં બેઠા છે અને પૂજાને માટે કોઈ ભક્ત દ્વારા પ્રાર્થના કરાવી કે મહારાજ અમારે તમારી પૂજા કરવી છે, અમે તમારા માટે વસ્ત્ર અલંકારો લાવ્યા છીએ. ત્યારે શ્રીજી મહારાજ સિંહાસન ઉપરથી, છત્ર પલંગ ઉપરથી પોતે ઊભા થઈ બેઠા થઈ સભામાં સામે ચાલી
અને એ ભક્તની પૂજા અંગીકાર કરી. વસ્ત્ર, અલંકારો, છત્ર વગેરે અને આવી અને છત્ર વગેરે ધારણ કર્યું, આભૂષણો ધારણ કર્યા અને પછી સભામાં વાત ચાલુ કરી કે આટલા વર્ષો થયા, ઘણા બધા ભક્તોએ અમારી પૂજા માટે વસ્ત્ર અલંકારો અર્પણ કર્યા છે, પૂજાઓ કરી છે, પણ આવી રીતે અમે કોઈની સામે ચાલીને પૂજા અંગીકાર કરી નથી. આજે અમે આ ભક્તની પૂજા સામે ચાલીને અંગીકાર કરી છે. ત્યારે મુનિઓ બોલ્યા, મુક્તાનંદ સ્વામી આદિ મહારાજ એવા જે પ્રેમી ભક્ત છે કે તમારા સિવાય બીજો કોઈ સંકલ્પ નથી. એના હૃદયનો ભાવ એટલો છે મહારાજ કે એને કોઈ વર્ણન ન કરી શકે. રોમ રોમમાં તમારી ભક્તિ છે, પ્રેમ છે, સમર્પણ છે. તમારા વિના બીજું એને કોઈ સ્મરણ નથી, એટલે તમે આ પૂજા અંગીકાર કરી છે. એમ વાત થઈ અને થોડી વાર થયું ત્યાં દીનાનાથ ભટ્ટ આવ્યા. તો મહારાજે બધા વસ્ત્ર અલંકારો દીનાનાથ ભટ્ટને અર્પણ કરી દીધા, બ્રાહ્મણને. પછી સભામાં પ્રશ્ન પૂછ્યો કે મહારાજ તમે કઈ ભક્તિ એ કરીને રાજી થાવ? તો મહારાજ કે હઠ, માન, ઈર્ષા વગેરે છોડી અને ભક્તિ કરે તો અમે રાજી થઈ, મત્સર રહિત થઈને. અને પછી બોલ્યા કે આ પ્રેમી ભક્ત આવ્યા અને અમારે માટે વસ્ત્ર અલંકાર લાવ્યા અને અમે દીનાનાથ ભટ્ટને આપ્યા. આમાં જે મત્સર વાળા હશે એને મનમાં વિચાર આવ્યો હશે. મત્સર વાળાને શું વિચાર આવ્યો હશે કે મહારાજે આ પ્રેમી ભક્તના વસ્ત્ર અલંકારો ધારણ કર્યા, થોડી વાર જરાક કર્યા અને દીનાનાથ ભટ્ટને આપી દીધા. આટલા પ્રેમથી લાવ્યા તો મહારાજે રાખવા જોઈએ ને. વિચાર સારો છે એનો, પણ મત્સર એટલે ઈર્ષાનું બીજ. ઈર્ષાના 3 મુખ્ય સ્ટેપ છે અને બીજા 5 સ્ટેપ છે. બીજ રૂપમાં હોય ત્યારે પહેલું સ્ટેપ મત્સર. મત્સર એટલે આ ઉડે છે નહીં હો, મત્સર, મત ત અડધો, મત્સર. કાઉન્સમાં લોકો બીજ રૂપે હોય વૃક્ષ. ઈર્ષા જ્યારે બીજ રૂપે હોય ત્યારે એને મત્સર કહેવાય. ઈર્ષાના 3 સ્ટેપ છે. અને બીજું સ્ટેપ છે અસૂયા. શાસ્ત્રમાં 3 શબ્દ આવ્યા કરે, અસૂયા છોડો, મત્સર છોડો, ઈર્ષા છોડો, એને સમજવા માટે. બીજું સ્ટેપ છે અસૂયા. અસૂયા છોડ બની ગયો. મત્સર હતું બીજ, અસૂયામાં છોડ બની ગયો. શું થયું? છોડ બન્યો. મત્સર મનમાં આવે, મનમાં સંકલ્પ થવા મળે. મન લખો, મનમાં સંકલ્પ. અને અસૂયા આવે એટલે બુદ્ધિમાં આવી જાય. તર્ક વિતર્ક દ્વારા દોષારોપણ ચાલુ થઈ જાય. દોષનું આરોપણ ચાલુ થઈ જાય. શું કે વસ્ત્ર અલંકાર મહારાજ ધારણ ન કર્યા તો બુદ્ધિ દ્વારા દોષ મહારાજ ન જોવે કે મહારાજે જો રાખ્યા નહીં અને દીનાનાથ ભટ્ટે લઈ લીધા, આ ભટ્ટે આવા છે, લ્યો નકર લેવાય. કેવા ભાવથી ઓલા ભગત બિચારા લેવા અને આ પરબારા લાવો. આને શરમ છે કે નહીં કઈ? આવી રીતે લઈ લેવાય? કેટલા કિંમતી અલંકારો, વસ્ત્ર સોનાના, અને ફટ દઈને કે લાવો. એક વારે ખાલી કેવા ખાતરે ન કીધું ના ના મહારાજ તમે ધારણ કરો, આ કેટલા ભાવથી ક્યાંથી બનાવીને લેવા છે. આ બીજું સ્ટેપ અસૂયા. બુદ્ધિ દ્વારા દોષ આરોપણ ચાલુ થઈ જાય. અને ઈર્ષાનું જ્યારે પૂર્ણ રૂપ પ્રગટ થાય ત્યારે વર્તનમાં આવી જાય. એટલે એનો દ્રોહ કરે, વર્તનમાં આવે. અને ચરિત્ર ગ્રંથમાં લખ્યું છે કે દીનાનાથ ભટ્ટ વસ્ત્ર અલંકારો લઈને જતા હતા આમોદ, ત્યારે રસ્તામાં કોઈ કઈ લૂંટી લીધા. એ જેને લૂંટ્યા હોય પણ ઈર્ષાનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થઈ ગયું વર્તન દ્વારા. એટલે ઈર્ષાના 3 સ્ટેપ. પેલા મનમાં આવે મત્સર દ્વારા બીજ રૂપે, પછી બુદ્ધિમાં આવે દોષારોપણ દ્વારા છોડ થઈ ગયો, પછી ઈર્ષા પ્રગટ થઈ વૃક્ષ બની ગયું અને ક્રિયા અને વર્તનમાં આવી ગયું. અને 4થું સ્ટેપ
દ્રોહ કર્યો અને પાંચમું એનું પતન થાય છે. એટલે ભગવાનના માર્ગે ચાલી શકતા નથી. એટલે જ કાર્યાણીના 6ઠ્ઠા વચનામૃતમાં મહારાજે શાસ્ત્રનો એક શ્લોક ટાંક્યો છે. નિર્મત્સરાણામ સતામ, નિર્મત્સર એવા પરમ ભાગવત સંત એ જ ભાગવત ધર્મના અધિકારી છે કે જેના મનમાં મત્સર પણ આવતો નથી. મત્સર એટલે ઈર્ષા આવે એ પેલાનું સૂક્ષ્મ રૂપ પણ આવતું નથી. ઈર્ષા તો આવવાની જ નથી, પણ સૂક્ષ્મ બીજ રૂપે પણ એના હૃદયમાં આવતું નથી. એવા જે નિર્મત્સર સંત એ જ ભાગવત ધર્મના અધિકારી છે. ભાગવત ધર્મ એટલે પરમ જે પરમાત્માને સાક્ષાત્કાર કરાવી દે એવો જે ધર્મનો સાક્ષાત્કાર જીવનમાં વર્તનમાં આવવો એ નિર્મત્સર એવા સંતના હૃદયમાં આવે છે. એ કાર્યાણીનું 6ઠ્ઠું વચનામૃત અને મધ્યનું 47મું વચનામૃત. મધ્યનું 47મું કે સંતને કોઈ સારું પદાર્થ આપે તેમાં જે ઈર્ષા કરે તે પંચ મહાપાપી કરતા પણ વધારે પાપી. ભગવાનના સંતની કોઈ પૂજા કરે, કોઈ વસ્તુ આપે, પદાર્થ આપે, સારું પદાર્થ આપે, તેમાં જે ઈર્ષા કરે તે પંચ મહાપાપી કરતા વધારે પાપી. મધ્યનું 47. એટલે ઈર્ષા કોઈ પણ હિસાબે કરવા જેવી નથી. ઈર્ષાનું કણું ગણાયું છે. આંખમાં કણું પડે પછી કેવી ખટકે. કણું તો હોય નાનું, પણ આંખે આંખને રોકી લે, દુનિયા આંખે આપણી ઝાંખી કરી નાખે. ઈર્ષાનું કણું પડે જેની આંખમાં, ભાઈ ઈર્ષાનું કણું પડે જેની આંખમાં, તેને જોવાનું સુખ જાય જો. કણું પડ્યા પછી જોવાનું સુખ ન આવે કાંઈ. ઈર્ષાનું કણું પડે જેની આંખમાં. અને વચનામૃતમાં મહારાજ એવું લખે છે, કોઈક લે અને કોઈક દે. કાર્યાણીના 6ઠ્ઠામાં એવું લે, કોઈક લે અને કોઈક દે, અને વચમાં ઠાલે ઠાલો બળી મળે એને ઈર્ષાળું જાણવું. કોઈક લેતો હોય ને કોઈક દેતો હોય, આ વચ્ચે બેડા કરે. અને એવો એક કિસ્સો બની ગયો અકબરના દરબારમાં. એક્ઝામ્પલ, દ્રષ્ટાંત એક અકબર બિરબલનો લખો. તમારે કોકને કેવું જ કેવા થાય. અકબરના દરબારમાં 9 રત્નો હતા. કેટલા? 9. માસ્ટર ડિગ્રી વાળા. એમાં બિરબલ બુદ્ધિમાં શ્રેષ્ઠ. ગમે એવો પ્રશ્ન હોય, ગમે એવો કોયડો હોય, ગમે એવા બાદશાહ મૂંઝાણા હોય, બિરબલ સોલ્યુશન આપી દે. અને બિરબલ અકબરના દરબારમાં હિન્દુ તરીકે બિરબલની આમ નામના હતી. અકબર તો મુસ્લિમ બાદશાહ, છતાં બિરબલની બુદ્ધિથી એને રાખ્યા 9 રત્નમાં. પણ બીજા દરબારીઓને એટલી બધી ઈર્ષા, એટલી બધી અદેખાય કે આ બિરબલને કોઈ હિસાબે હેઠો પછાડવો. મારો બાદશાહનો માનીતો થઈ ગયો છે ને, બાદશાહની બાજુમાં ચડીને બેન બાદશાહ વખાણ કરે ને આ બાદશાહના વખાણ કરે ને આને હેઠો પછાડવો છે. અને એવો પ્રશ્ન પૂછી કે બિરબલ જવાબ જ ન આપી શકે અને મૂંઝાઈને હલવાય. એવો પ્રશ્ન પૂછ્યો બાદશાહને. સભામાં દરબારીઓ બેઠા હતા ને, સભા ભરાઈને બેઠી હતી ને, બિરબલ બાજુમાં બેઠો હતો. બાદશાહ સિંહાસન ઉપર. તા ઈર્ષાળુએ પૂછ્યું કે જહાબના એક પ્રશ્ન અમને મનમાં થાય છે. અમને એમ છે કે આ બિરબલ તો હાજર જવાબી અને જવાબ આપશે. તો કે પૂછો પૂછો, બિરબલ તો આપે જ જવાબ. તો કે બાદશાહ અમને એમ થાય છે કે આ તમારી હથેળીમાં વાળ કેમ નથી ઉગ્યા? તમારી હથેળીમાં વાળ કેમ નથી ઉગતા? આવો પ્રશ્ન પૂછો. એટલે સાચી વાત છે. એના બિરબલ જવાબ આપો. અને આ તો ભાઈ રાજા વાજાને વાંદરા જેમ વગાડો વાગે. અમારે હથેળી વાળ કેમ નથી ઉગતા બાદશાહ કે બિરબલ જવાબ આપો. અને બિરબલે જાણી ગયા, બુદ્ધિશાળી હતા ને, કે આ કારસ્થાન છે, મને હલવાડવો છે, મને હેઠો પછાડવો છે. એટલે એવો પ્રશ્ન કર્યો. પણ આ તો બુદ્ધિશાળી. જાપના તમારી હથેળીમાં વાળ નથી ઉગતા, એનું કારણ જવાબ આપું છું. ઓલા બધા હરવા કાંડ દઈને સાંભળવા, હું જવાબ આપે એમાંથી ને આપણે પાછા પૂછવું છે. જાપના તમે
મને એટલું બધું આપો છો, દાન દક્ષિણાઓ બિરદાવો છો કે તમારા હાથ આપી આપીને ઘસાઈ ગયા એટલે વાળ નથી ઉગતા. ઘસાય છે ને એટલે વાળ નથી ઉગતા. શાબાશ, બમણી બી ગિફ્ટ આપો આને. બાદશાહ ખુશ થઈ ગયા, કારણ કે એની પ્રશંસા આવી ને કે હું એટલું બધું આપું છું, બધાને આપું છું, બિરબલને આપું છું, એટલે હાથ ઘસાય એટલે વાળ નથી ઉગતા. ત્યાં એક દરબારી ઉભો થયો, મહારાજ તમે બધાને આપો છો એટલે તમારા હાથમાં વાળ નથી ઉગતા, ઘસાણા, પણ બિરબલની હથેળીમાં વાળ નથી ઉગતા. આનું કારણ શું છે? બિરબલ જવાબ આપો. બિરબલ કે હા, એનું પણ કારણ છે કે મને એટલું બધું આપે છે અને હું એટલું બધું લઉં છું એટલે મારા હાથ ઘસાયા કરે છે, એટલે ઉગતા નથી વાળ. ખુશ થઈ ગયા અકબર, બરાબર છે બિરબલ, બરાબર છે. ઉત્તર ચાલા કે ઓલા દરબારી તા એક જણો પાછો ઉભો થયો કે હજી એક પ્રશ્ન, કે અમારી કોઈની હથેળીમાં વાળ નથી ઉગતા, આનું કારણ શું છે? બિરબલ કે એનું કારણ છે કે તમે દ્યો છો અને હું લઉં છું અને આ ઠાલે ઠાલા હાથ ઘસા કરે છે એટલે વાળ નથી ઉગતા. બેઠા બેઠા બૈડા કરે છે, કારણ કે તમે મને એટલું બધું દ્યો છો, હું એટલું બધું લઉં છું કે આના હાથમાં ક્યાં આવતું નથી એટલે ઠાલે ઠાલા ઘસા કરે છે એટલે વાળ ક્યાં જો. અને આપણે જોઈ લ્યો ને ક્યાં ઉગ્યા છે કોઈને વાળ? આ પ્રમાણ ઠાલે ઠાલા ઘસા જ કરી છે. ઈર્ષાનું કણું પડે જેની આંખમાં, તેને જોયાનું સુખ જાય જો. બળે નિષ્કુળાનંદ સ્વામી કડી લખી કે ચોમાસું હોય, વરસાદની એલી મંડાય, બધા વૃક્ષ વેલી આમ લીલાછમ થઈને કલવલિયા કરતા હોય, પણ જવાસોનો છોડ થાય છે. જવાસો સામે લખ્યું છે, ઈ હુકાય ચોમાહામાં. ઓલા બીજા બધા કલવલિયા કરે તો જવાસાના છોડને કવિએ પૂછ્યું કે આવું ચોમાહું, બધા લીલાછમ અને તું કા હુકાઈ જા? તો કે આ બધાના લીલોતરી હું જોઈ શકતો નથી એટલે હુકાઈ જાવ. સામે કડી લખી, પર્જન્ય તો પોષણકારી છે. પર્જન્ય એટલે વરસાદ, પોષણકારી છે. સવ વૃક્ષ વેલી પ્રસન્ન થાય, પર્જન્ય પોષણકારી છે. સવ વૃક્ષ વેલી પ્રસન્ન થાય, દેખીને દાજે ઓલો જવાસો સુકાઈ જાય. ગધેડો એને વૈશાખ નંદન કહેવાય. ગધેડાનું બીજું નામ શું છે? વૈશાખ નંદન. વૈશાખ મહિનાનો ધોમ તાપ હોય ત્યારે ગધેડો કલવલિયા કરતો હોય ને એનું લઈ શેર ચડી જાય. કેમ? કામ કે બીજા કોઈને ધોમ ઉનાળે કઈ મળે નહીં એટલે ભૂખાન તરસે આમ પાતળા થઈ ગયા હોય, એને જોઈને ગધેડાને ઉકારાળાને ઉકેડા ફોરી ફોરી અને એને તો મળવાનું છે એટલે બીજા બળે છે. હાડકાના માળા થઈ ગયા તરસા ને ભૂખા ઉનાળાના તાપમાં, અને એને જોઈ છે આવડો ફૂલાય, કારણ કે એને 12 મહિના મળવાનું જ નહોતું, ઉકેડા જ ફરવાના હોય એટલે એને તો ઉકેડો ઉનાળામાં સલામત હોય અને વરાવ લીલોતરી વહી ગઈ એટલે એ જોઈને ખુશ થાય અને વૈશાખમાં ગધેડાનું શેર લોહી ચડી જાય. કુંભારને પૂછી લીધું, વૈશાખ મહિનામાં ગધેડો તાજો થાય એટલે એનું નામ છે વૈશાખ નંદન. શું નંદન? આ ઈર્ષા, એટલે ઈર્ષા કરે એ ગધેડા જેવો કહેવાય. એમ મંથરા અને શકુની મામો ઈર્ષામાં માસ્ટર ડિગ્રી વાળા કહેવાય. પીએચડી ઉપર પીએચડી કરી. એક મંથરા અને શકુની મામો, આખી તમે રામાયણ ખોલો, મંથરાનું ક્યાંય મૃત્યુ નથી બતાવ્યું. આખું મહાભારત ખોલો, શકુની મેરો નથી. કેમ? તો કે હજી પણ જીવે છે, ચિરંજીવી છે. બાયુમાં મંથરા અને પુરુષોમાં શકુની મામો. એ સોસાયટી એકાદો તો હોય જ અને સતત ધંધો ચાલુ હોય એનો. આમાંય બેઠા છે ને તાલી વગાડતા છે પાછા બેઠા બેઠા. હજી શકુની મામો મેરો નથી. નહીં તો અહીંયા ગાંધારી, એની બેન ગાંધારી ધૃતરાષ્ટ્રએ પરણાવી
હવે શકુનીને ગાંધાર દેશનું રાજ્ય હતું. ગાંધાર એટલે આજનું અફઘાનિસ્તાન, એનો રાજા હતો. તો રાજ્ય છોડી એના દીકરાને ભળાવી અને હસ્તિનાપુરમાં પૈડો પાથરો રહેતો હતો. ગાંધારીએ કીધું કે અહીંયા હું તારું કામ છે, તારું રાજ સંભાળ નહીં, અહીંયા હળગાવ્યા કરી બેઠો બેઠો. તો કે ના, આ તારો ધણી અંધ, તે પાટા બાંધ્યા, આ અમારા ભાણિયાઓનું હું દુર્યોધનનું. મારા ભાણિયાના હાથમાં હસ્તિનાપુર આવશે પછી જ હું મારા ગાંધાર દેશમાં જઈશ, ભલે મારે અહીંયા ખાંભી થઈ જાય એમ. અને બધાની ખાંભી કરી 40 લાખની કુરુક્ષેત્રમાં. કોને કરી? શકુનીએ. દુર્યોધને ચાવી ટાઈટ કર્યા જ કરે અને મહાભારત કર્યું. શકુની ન હોત ને તો મહાભારત ન થાત. અને આવા પાછા મરે નહીં ઠેઠુંથી. અને મંથરા કેવો સુખી પરિવાર, ભગવાનનું કુટુંબ. જે કઈ માતા રામને જમાડ્યા વગર જમતા નહોતા. રામાયણ એવું લખે છે કે પોતાના સગો દીકરો ભરત એના કરતા કઈ માતાને રામ ઉપર વધારે સ્નેહ અને પ્રેમ હતો. એ દૂર ગયો હોય તો એની આંખમાં આંસુઓ પડતા હતા. પણ મંથરા આ બાજુ રાજગાદીની જાહેરાત થઈ અને મંથરા કઈ માની પાસે આવી અને એવા કાવા દાવાને ચકેડા ફેરવી નાખ્યા કે હવારે રાજ્યાભિષેકની તૈયારી, આખી અયોધ્યા શણગારી હતી, નગારા વાગતા હતા, કેળના સ્તંભ રોપાઈ ગયા હતા, 108 નદીઓના જળ આવી ગયા હતા, 7 સમુદ્રના જળ આવી ગયા હતા, ઋષિ મુનિઓ વિધિઓ ચાલુ થઈ ગઈ હતી, યજ્ઞ ચાલુ થઈ ગયા હતા. દશરથ મહારાજને કોઈ હરખનો પાર નહોતો અને આખી અયોધ્યા નગરી આમ હિલોળા લેતી હતી. થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા, થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. આનંદ હતો, દીપ પ્રગટાવ્યા હતા. આખી અયોધ્યામાં દિવાળી જેવો આનંદ હતો. અને એક જ રાત્રિમાં આખું ચિત્ર બદલી નાખ્યું. બસ મંથરા પહોંચી ગઈ કઈ પાસે, ઈર્ષાનું મૂર્તિમંત સ્વરૂપ, અને કઈને એવી વાતો કરી કે એનું મગજ બદલી નાખ્યું. અને ઈર્ષાળુ માણસ બુદ્ધિપૂર્વક, તર્કપૂર્વક એવી દલીલો આપે કે તમારે હા પાડવી પડે. મંથરાએ એવી દલીલો આપી છે કે તમારે બેઠા બેઠા હા પાડવી પડે. એણે કીધું કે રાજગાદી રામને આપવાની છે, તને ખબર છે? તો કે હા ખબર છે, રામને આપવાની જ છે. અને હું મારો એને બધા હાર પહેરાવી દઉં મારા રામને, મારો રામ રાજા થાય તો એથી હું. તો કે રાજગાદી આપવાની હતી. રાજાએ જાહેરાત કરી એ પેલા તને કાને વાત નાખી દી? તો કે મને હું નાખવાની જરૂર છે? રાજા સત્તાધીશ છે, એ કે માન્ય છે મને. તો કે તું માનીથી રાણી છો, તને તો કેવું જોઈએ ને. રાજા તો તારી ઉપર બહુ સ્નેહ રાખે છે. તો કૌશલ્યાને વાત કરી છે, સુમિત્રાને વાત કરી છે, તને કેમ ન કરી? તાઓના મનમાંથી એને બેને કરી હતી, તમને કરી ને, મન નથી કરી. બસ વળગાવી દિવાળી. અને બીજું કઈ સાંભળી લેજે, હું તારી દાસી છું, લગ્નમાં કરિયાવરમાં આવી છું. તારું હિત અને તારું સુખ એ મારું સુખ. તું દુખી થા એ મને ન ગમે. જો યાદ રાખ, રાજગાદીનો આવો મોટો નિર્ણય લેવાઈ ગયો તો તારો ભરત અને શત્રુઘ્ન અત્યારે હાજર છે? તો કે ના. ક્યાં છે? તો કીધું મામાને ઘરે. મામાને ઘરે ભાઈ હોય અને અહીંયા હવારે ગાદી આપી દેવાની? કારસ્થાન છે, આ રાજનીતિ હાલે છે અને એવા નિર્ણય લેવાના છે. રામને રાજા બનાવી અને ભરત જીત સીધો મામાને ઘરે આવે એટલે એને વનમાં મોકલી દેવાના છે. આવું મોટું રાજ્યાભિષેકનું કાર્ય અને તને ખબર નથી. અને એના મનમાં એવા વાયરસ નાખી દીધા. અને એકવાર કોમ્પ્યુટરમાં વાયરસ આવી જાય પછી બધા પ્રોગ્રામ ડિસ્ટર્બ થઈ જાય છે. અને કઈ તો મારે શું કરવું? મને વનવાસ, મારા ભરતને વનવાસ, અમે શું કામ વનવાસ છીએ? અમે કઈ માગીને લેવા છે? અમે એની સાથે વિધિસર લગ્ન કર્યા છે. વનમાં જાય ઈ તો હા હવે બરાબર એમ જ હોવું છે. તો મારે શું કરવું? મંત્રા મને બતાય.
એક રાણી દાસીનો અભિપ્રાય લેવા બેઠી. તો મારે હવે શું કરવું? તો કે તમારા 2 વરદાન બાકી છે ને. જો આવા માણસો આવું યાદ કરાવે, 2 વરદાન બાકી છે માગવાના. સ્વર્ગમાં તમે ગયા તા, મદદ કરી હતી ને, એ માગી લ્યો આ સમયે. તો કે 2 મારે હું માગવું? તો કે ભરતને ગાદી અને રામને વનવાસ માગી લ્યો. તો કે રામને વનવાસ શું કામ માગું? તો કે અહીંયા છે ને તો ભરતને ગાદી નહીં રહેવા દે, વિરોધ કરશે. આખી પ્રજા એના તરફી છે, પ્રજા એને માને છે. અહીંયા હશે તો નહીં ભરત રાજા થઈ શકે. એને વનમાં કાઢો, શસ્ત્ર વિના, વનવાસીના વસ્ત્રમાં, તપસ્વીના વેશમાં. એટલે ત્યાંથી ની બળવો ન કરે, નકર લશ્કર લઈને જાય અને હુમલો કરશે. તપસ્વીના વેશમાં 14 વર્ષ વનમાં વ્યા જાય એટલે એ સેટિંગ કરી નાખી, પછી ભલે આવે, પછી કઈ ચિંતા નહીં. અને નિર્ણય લેવાઈ ગયા. અને રાજા દશરથ સવારનો સમય, ચોઘડિયા વાગે, રાણી કઈને કહી દીધું તું કોપ ભવનમાં વહી જા, રિહાઈ જા. અને આખા મહેલમાં બધું તોડફોડ કરીને. અને આનંદ બધું આવડે, બાયુને ન આવડે એવું બને નહીં ને, બધું આવડે. રાજા મહારાજાના સામ્રાજ્ય પૂરા કરી દીધા. અને દશરથ આવ્યા અને રાણી, અરે રાણી તમે આવી દશામાં, આ શું છે? આ તો આજે આનંદનો દિવસ, રામ રાજા બને. ત્યાં તો ફૂફાડો માર્યો નાગણીની જેમ, લખ્યું તુલસીદાસજી. રાજગાદી આપવાની જાહેરાત થઈ, મને વાત નથી કરતા. હું તમારી સોયક છું, મને કઈ તમે ઉછીની લાવ્યા છો? હું હકદાર છું રાજ્યમાં. મારો ભરત આજે મામાને ઘેરે છે, પાછળથી આવા નિર્ણય લેવાઈ જાય, અમને વનમાં મોકલવાના છો? અરે ના ના, આવું કાંઈ નથી. તને આવું કોણે? નહીં, તો જો આનંદનો પ્રસંગ હોય તો મારા 2 વરદાન માગણા છે, કેદુના કયો છો તો આપો આજ. તો કે માગી લે, રામ રાજા થાય તો હું તું કેય વરદાન આપું. 2 નહીં 4 માગી લે. મારે 4 નથી જોતા, મારા હકના 2 જ જોઈશે. એ બાકી છે, પેન્ડિંગમાં પડ્યા છે. તો કે માગી લે. અને પહેલું વરદાન તાપસ વેશ ધરી રામ બનવાસુ. 14 વર્ષ રામ વનવા જાય અને મારો ભરત અયોધ્યાની ગાદીનો રાજા બને. ત્યાં તો રાજાને મૂર્છા આવી ગઈ અને તડફડ્યા મંડ્યા મારવા. રામ વનવાસ, આવું સાંભળ્યું કે ભરત ભલે રાજા બને પણ રામને વનવાસ શા માટે? પછી ઘણી લાંબી કથા છે, આખી રામાયણ છે, તમે બધા જાણો છો, તમે જ્ઞાની છો. આ તો મંથરાને આપણે ઈર્ષા માટે લેવી. અને પછી ધૂળ ધાણી થઈ ગયું. રામ વનમાં ગયા, એની સાથે લક્ષ્મણ ગયા. અને આ બાજુ એટલું બધું દશરથ રામના વિયોગમાં મૃત્યુ, પ્રાણ વયા ગયા. આ બાજુ સીતાજીનું હરણ થયું, રાવણને યુદ્ધ થયા, કેટલો કંકાસ, કેટલો ક્લેશ. અને એ વળી અહીંયા આવ્યા ત્યાં વાળી ઓલા ધોબીએ મેણું માર્યું તો સીતાજીનો પાછો ત્યાગ કર્યો, લક્ષ્મણજીનો ત્યાગ કર્યો. રામ રાજ માટે પ્રયત્ન થયો પણ થોડાક સમય સુધી જ આ કામ થયું. પછી સતત દુઃખ ચરિત્રમાં જોવા મળે છે. અને છેલ્લે સીતાજી ધરતીમાં સમાઈ ગયા અને ભગવાન રામ અયોધ્યા સરયુ નદીમાં સમાઈ ગયા છે. જળ સમાધિ લીધી છે. વાલ્મીકી રામાયણમાં છે. લક્ષ્મણજીનો ત્યાગ કરી નાખ્યો છે. મંથરા પરમાત્માના પરિવારને પણ ઈર્ષા છિન્ન ભિન્ન કરી નાખ્યો. એટલે મંથરાને ઓળખવી અને શકુની મામાને ઓળખવું. જે કાચા કાનના માણસો છે એને આવા માણસોની વાત તરત મનાઈ જાય છે. કાચા કાનના મનુષ્યો તરત કાન માંડે. પરિવારની વાત હોય, જે પરિવાર સંપ અને શાંતિથી જીવતો હોય અને એની અંદર તિરાડ પાડે એવી વાત હોય તો કાન માંડે તો સમજવું કે કાચા કાનનો માણસ છે. પોતાના પરિવારને છિન્ન ભિન્ન કરવો નહીં. ઈર્ષાળુ, સુખી દાંપત્ય પણ જોઈ નથી શકતો. અને ઈર્ષાળુ માણસ જેવો કે હલકો માણસ નથી. તમે જો લાકડું વજનદાર હોય, સીસમનું, સાગનું, હંગેડિયાનું લાકડું હોય, કેટલું વજનદાર હોય, પણ એને બાળી નાખો, રાખ હલકી થઈ ગઈ. એમ ગમે એટલો મોટો માણસ હોય પણ ઈર્ષામાં બળે ને એટલે હલકો થઈ જાય છે. ભલે ગમે એટલો મોટો હોય, ગમે એવો એકાંતિક હોય, ગમે એવો સંત હોય, પણ ઈર્ષા જો હૃદયમાં આવે તો હલકો થઈ જાય છે. સમાજમાં ભલે ને મોટો હોય એટલે ઈર્ષા. ઇન્દ્રનો પુત્ર, ઇન્દ્ર મહારાજનો પુત્ર જયંત, રામાયણમાં ઉલ્લેખ છે. આકાશ માર્ગે કઈક ફરવા નીકળ્યો હતો અને વનમાં ચિત્રકૂટમાં ભગવાન રામ અને સીતાજી પથ્થરની શિલા પર બેઠા હતા.
ત્યાં તો શું હોય, વનવાસના વસ્ત્ર છે, ઝૂંપડી બાંધી છે અને ફળ ફૂલ જમે છે, શરીર હાવ થઈ ગયા છે લાકડા જેવા. અને વનમાં સુખી દાંપત્ય કેવું હોય એ પ્રભુ રામ સંસારી જીવોને શીખવાડે છે કે આટલા દુઃખ. સીતાજીને વનવાસ નહોતો, છતાં વનમાં આવ્યા પતિવ્રતાના ધર્મના પાલનથી, છતાં અમારા જીવનમાં કોઈ ફરિયાદ નથી. હે ગ્રહસ્થો, તમને તો સુખ છે, સમૃદ્ધિ છે, તમારે બધી રીતે આનંદ છે, તો તમારા દાંપત્ય જીવનમાં તિરાડ ન પડવા દેતા. એ શીખવાડવા માટે ભગવાન રામ ખુદ તુલસીદાસજી લખે છે કે ફૂલ વીણી અને એની હાર કે વેણી બનાવી અને સીતાજીને વેણી લગાડતા હતા. સુખી દાંપત્ય એક ગ્રહસ્થ માટે એક ચરિત્ર છે. અને એ વખતે ઇન્દ્રપુત્ર જયંત આકાશ માર્ગેથી નીકળે છે અને આ જોયું, એને ખબર નથી કે આ ભગવાન છે, આ ગ્રહસ્થ ધર્મનો આ ઉપદેશ આપી રહ્યા છે. એટલે એ કાગડાનું રૂપ લીધું, ઈર્ષાથી કાગડાનું રૂપ લઈ અને સીતાજીના ચરણમાં ચાંચ મારી અને લોહી લુહાણ કરીને ભાગ્યું. એનું દાંપત્ય જીવન વીખવા માટે તુલસીદાસજી ચોપાઈમાં ઉલ્લેખ કર્યો, સીતા ચરણ ચોંચ હતી ભાગા. અને ભગવાન રામે ધનુષ ચડાવ્યું છે, તીર. ઇન્દ્રપુત્ર જયંત, તું મને સામાન્ય માને છે અને શરણ કરતું બાણ છોડું ઓલો ભાગ્યો છે. અને આ તો ઇન્દ્રનો પુત્ર હતો ને, એટલે ઘડીકમાં ક્યાંય વહી ગયો, લોકાંતરમાં વહી ગયો, પણ રામનું બાણ એની પાછળ ગયું છે. અને જો બ્રહ્મલોકમાં બ્રહ્માજી રક્ષા કરો તો કે આ રામનું બાણ છે, આનાથી હું રક્ષા કરી શકું. બીજા લોકમાં ગયો, કૈલાસમાં ગયો, કોઈ રક્ષા કરે. એના પિતા ઇન્દ્ર પાસે ગયો, ઇન્દ્ર કે હું રક્ષા ના કરું, તે પ્રભુનો અપરાધ કર્યો છે. અને બાણ લાગ્યું છે, એક આંખ કાણી કરી નાખી છે. ત્યારથી કાગડો કાણો થયો છે. અને બીજાના દાંપત્ય જીવનમાં ચાચું મારે ને એને કાગડા જ કહેવાય. ઈર્ષાનું પ્રતીક છે. કોઈ સુખી પરિવાર હોય, સુખી ભાઈ હોય, સુખી કુટુંબ હોય અને એમાં ચાંચ મારે એને કાગડો કહેવાય અને કાણો જ થાય. એટલે આ ચરિત્ર રામાયણની અંદર છે. હવે આ ઈર્ષા એની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? વચનામૃતના પ્રમાણ છે. વચનામૃત પ્રથમનું 76મું, સારંગપુરનું 8મું, વડતાલનું 11મું અને અંત્યનું 27મું. ઈર્ષા માટે તમારે સંપૂર્ણ વિગત જાણવી હોય તો આટલા વચનામૃતો ખાસ જોઈ લેવા, એટલે આ દોષ એક સ્પષ્ટ થઈ જાય અને આપણા જીવનમાં ક્યારે આપણને પરેશાન ન કરે. એમાં એક જ વાક્ય ફરીને આ 4 વચનામૃતમાં આવ્યું છે કે ઈર્ષાની ઉત્પત્તિ માનમાંથી થાય છે. ઈર્ષાની ઉત્પત્તિ માનમાંથી થાય છે. અંત્યનું 27મું, માન, ઈર્ષા અને ક્રોધ એ 3 ઉપર અમારે અતિશય અભાવ રહે છે. અંત્યનું 27મું, માન, ઈર્ષા અને ક્રોધ એ 3 ઉપર અમારે અતિશય અભાવ રહે છે. એમ મહારાજ બોલે છે, ભગવાન ઈર્ષાએ કરીને ભક્તિ કરે તેનો અમને અતિશય અભાવ આવે છે. માટે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત ભક્તિ કરે તે અમને ગમે છે. કોઈ ભક્તિ કરતો હોય, સેવા કરતો હોય અને વચ્ચે જે ઈર્ષા કરવા આવે તે અમને ન ગમે. આ 27મા વચનામૃતના વાક્ય કીધા તમને. અને મધ્યનું 40મું, ઈર્ષા તથા માને કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય છે અને તેની આસુરી બુદ્ધિ થઈ જાય છે. હવે કેવી આસુરી બુદ્ધિ થાય છે એના બીજા દૃષ્ટાંતો અને વિગતવાર વાત થોડી કાલે કરીશું. અહીંયા કથાનો સમય પૂર્ણ થાય છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન.